તો અમદાવાદના નિવૃત્ત ડીવાયએસપી દ્વારા ફાયરિંગનો મામલો છે। આરોપી અશોકસિંહને પોલીસ કોર્ટમાં લઈ ગઈ। રિમાન્ડની માંગ કરવા આરોપીઓને કોર્ટમાં લઈ જવાયા છે। કોર્ટમાં જતા પહેલા જ આરોપી અશોકસિંહનું નિવેદન પોલીસ દ્વારા મને ગોંધી રખાયું છે। જેલમાંથી છૂટ્યા બાદ સાચી હકીકત જણાવીશ। આ વાત પૂર્વ ડીવાયએસપી જેને ફાયરિંગ કર્યું હતું એને કહી છે। જોઈ રહ્યા છો જમીનનો વિવાદ અહીંયા ચાલી રહ્યો હતો, ત્યાર પછી ફાયરિંગ પણ કરે છે અને હવે આપ જોઈ રહ્યા છો કોર્ટમાં જતા પહેલા આરોપી અશોકસિંહે આ નિવેદન આપ્યું છે। કહ્યું છે કે મને ગોંધી રાખવામાં આવ્યો છે। 50 વર્ષથી એમાં જ જન્મ્યો છું, એમાં મોટો થયો છું। તમારે કઈ નામ નથી એમાં? સાતબારમાં ના હોય, કોર્ટમાં છે, બધા પુરાવા છે મારી પાસે। ફાયરિંગ કેમ કર્યું પણ તમે કાયદાના કારણ કે ગુંડાઓ ઘૂસી ગયેલા। તમે કાયદાના જાણતા છો, તમે કેમ ફાયરિંગ કર્યું? ફાયરિંગ અમારી બચત માટે કર્યું। અમારી જમીન કબજે હોય ને ગેરકાયદેસર લોકો ઘૂસી જતા હતા, એમને રોકવા માટે વ્યાજબી બળ વાપર્યું અમે। હે ને, વ્યાજબી બળ વાપરવું જરૂરી હતું। શરૂઆત તમે કરી હતી ફાયરિંગ? હા, પણ એ પહેલા ભાઈ રેકોર્ડિંગ જોઈને છે ને ધારણ ના બાંધશો, કારણ કે રેકોર્ડિંગ તો પછી એની આગળ બી બન્યું।